સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. દુષ્યંત પાઠક આપની સેવામાં ફરી એકવાર નવા વિડીયો સાથે હાજર છે. આપ લોકોનો દિવસે ને દિવસે ઉત્તર મને વધારે પ્રેમ મળે છે, એનો ખરેખર હું હૃદયથી આભાર માનું છું. મને શરૂઆતમાં એવી ખબર ન હતી કે હું આવા વિડીયો બનાવીશ અને આવી સફળતા મને મળશે. મારો કોઈ ધ્યેય છે જ નહીં. હું તમને સીધું કહું છું, મારો માત્ર એક જ ધ્યેય છે કે જે માણસ મૂંઝાયેલો છે, જે પીડામાં છે, જે દુઃખમાં છે, જે ચિંતામાં છે, જે સંઘર્ષ સહન કરી રહ્યો છે, તેને હું આધ્યાત્મિક રીતે કોઈ માર્ગ આપું. મારો બીજો કોઈ સ્વાર્થ નહીં. તો આજે ફરી એકવાર તારીખ છે 13 જૂન 2025, શુક્રવારનો દિવસ છે. તો 13 જૂન 2025 અને શુક્રવારના દિવસનું પંચાંગ કહે છે પૂર્વષાઢા નક્ષત્ર છે. અને સૌ પ્રથમ તો ધનુ રાશિનો ચંદ્ર છે, પછી મકર રાશિનો ચંદ્ર આવશે, વૃષભ રાશિનો સૂર્ય છે. જો હું અશુભ સમયની વાત કરું તો રાહુકાળ છે સવારે 10:46 થી 12:26 સુધી, અને યમઘંટ છે 3:50 થી 5:31. આ અશુભ સમય છે. કોઈ સારું કાર્ય કરવા જતા હોય તો તમારે આ સમયને એવોઇડ કરવો જોઈએ. શુભ કાર્ય કરવા માટે સારું મુહૂર્ત લેવું જોઈએ, અને એમાં પણ ઉત્તમ મુહૂર્ત અભિજીત તે 12 થી 12:54 છે. તો આ શુભ અશુભ સમયની વાત થઈ, પંચાંગની વાત થઈ, અને આપણો વિષય છે આજનો ઉપાય. તો આજે શું ઉપાય કરવો જોઈએ કે જેનાથી સંઘર્ષ ઓછો થાય, આપણને રાહત મળે. તો વહેલી સવારે સૌ પ્રથમ સ્નાન કરવાનું, ને સ્નાન કરતી વખતે અત્તરના 5 ટીપા નાહવાના જલમાં મિશ્રિત કરી દેવાના છે. પછી એ જ જલથી, એ જ પાણીથી નાહવાનું છે. સ્નાન કરીને આવ્યા પછી જો તમારી પાસે સફેદ ચંદન હોય તો કપાળમાં સફેદ ચંદન કરવાનું છે. ન હોય તો પછી અષ્ટગંધ લગાડવાનું છે. અષ્ટગંધનો ચાલ્લો પણ કરી શકાય. ત્યાર પછી તમે જે વસ્ત્ર પહેર્યા હોય એ વસ્ત્ર ઉપર તમારે અત્તર લગાડવાનું છે, પરફ્યુમ લગાડવાનું છે. તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે લગાડી શકો. અને એક સફેદ કાગળમાં સફેદ સાકર અથવા ખાંડ અને એની સાથે એક ચપટી ચોખા, બે મિક્સ કરવાના છે. એની પડીકી બનાવવાની, ખિસ્સામાં રાખવાની 24 કલાક માટે. આવતીકાલે સવારે તે પીપળાના મૂળમાં અથવા દેવ મંદિરમાં જઈને મૂકી આવવાની છે. ત્યાર પછી મહાદેવજીના મંદિરે જવાનું છે. ભગવાન શિવ ઉપર અભિષેક કરવાનો છે, અને દૂધ પાણીથી અભિષેક કરવાનો છે. પણ દૂધ છે તે ખાંડ સાથે મિશ્રિત થયેલું હોવું જોઈએ. જ્યારે અભિષેક કરો ત્યારે ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલશો તો ચાલશે. સાયંકાળે દક્ષિણ દિશા તરફનું મુખ રાખીને મિનિમમ 5 વખત ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્ર બોલવાનો છે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે મિનિમમ 5 વાર, મેક્સિમમ આખી માળા કરી શકો. સાથે સાથે એક હનુમાન ચાલીસા પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને, અને સાથે સાથે
કાગભૂષણની રામાયણજીનો પાઠ. આટલું સાયંકાળે કરવાનું છે. અને ત્યાર પછી રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે. જેનો જન્મદિવસ તારીખ 13 જૂન 2025 અને શુક્રવારે છે તેવા લોકોએ સવારે સ્નાન કરી ભગવાન શિવના મંદિરે જઈ દૂધ પાણીથી ભગવાનનો અભિષેક કરવાનો છે. અને દૂધ જલથી ભગવાનનો અભિષેક કર્યા પછી નાના બાળકોમાં મીઠાઈ વહેંચવાની છે. અને મીઠાઈમાં પણ જો તમે પતાસા વહેંચો તો બહુ જ સારું પરિણામ આખું વર્ષ તમને મળે. ત્યાર પછી જે લોકોની મેરેજ એનિવર્સરી છે, જે લોકોની લગ્નની તિથિ છે, એવા કપલે સવારે સ્નાન કરી અને પતિ પત્નીએ મહાલક્ષ્મીના મંદિરે અથવા લક્ષ્મીનારાયણના મંદિરે દર્શન માટે જવું જોઈએ. ત્યાં જઈ દર્શન કરી મહાલક્ષ્મી માતાને કમળનું પુષ્પ અર્પણ કરવાનું છે. કમળ ન મળે તો કમળ કાકડીનું ફળ આવે છે તે પણ તમે અર્પણ કરી શકો. એટલું જ કરીને આવવાનું છે. અને જો જરૂરિયાતમંદ વ્યક્તિને સીધું આપવાનું છે. એટલે કે એક દિવસ ચાલે તેટલું અન્ન દાનમાં આપવાનું છે. શક્ય હોય તો કોઈ શ્વેત વસ્ત્ર પણ સાથે સાથે દાન કરવું જોઈએ. બસ આટલો જ ઉપાય તમારે 13 જૂનના દિવસે શુક્રવારના દિવસે કરવાનો છે. મારા બધા જ વિડીયો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર છે. આપને એ વિડીયો નિત્ય જોવા હોય તો આપ ચેનલ પર મારું નામ સર્ચ કરી, દુષ્યંત પાઠકની ચેનલનું નામ સર્ચ કરી અને વિડીયો જોઈ શકો છો. અને તમે આ ઉપાય કરો, તમારા જીવનમાંથી સંઘર્ષ ધીમે ધીમે ઓછો થશે. બધું તાત્કાલિક નહીં થાય, 24 કલાકમાં કંઈ થતું નથી, પણ ધીમે ધીમે ભગવાનની કૃપા તમારા પર થશે. તો આવતા વિડીયોમાં ફરીથી આપણે મળીશું. આપ સૌને મારા જય સિયારામ.